પીજીવીસીએલ ભુજ તથા અંજાર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સવારે 8 વાગ્યાથી સમગ્ર કચ્છમાં સંયુક્ત રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ભુજ સર્કલના બાકી 89.71 કરોડ રૂપિયા અને અંજાર સર્કલના બાકી 54.70 કરોડ રૂપિયા મળી કુલ 144.41 કરોડ રૂપિયાની વસૂલાત માટે આ ઝુંબેશ યોજાઈ રહી છે। આ રિકવરી માટે કચ્છના 6 ડિવિઝનમાંથી કુલ 45 ટીમ બનાવવામાં આવી છે, જે બાકી બિલ ધરાવતા ગ્રાહકના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે। ગઈકાલે ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સ્પેશિયલ ચીફ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો। 17 પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે વીજ કનેક્શન કપાતથી બચવા માટે તાત્કાલિક પોતાના બાકી બિલ ભરવા ગ્રાહકો પીજીવીસીએલ કેશ બારી પર અથવા ઓનલાઈન pgvcl.com તેમજ યુપીઆઈ કે નેટ બેન્કિંગ મારફતે આ રિકવરી માટે કચ્છના 6 ડિવિઝનમાંથી કુલ 45 ટીમ બનાવવામાં આવી છે, જે બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે। ગઈકાલે ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સ્પેશિયલ ચીફ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો। પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે વીજ કનેક્શનથી બચવા માટે તેઓ તાત્કાલિક પોતાના બિલ ભરે અને આ સાથે જ નિયમિત રીતે બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લેવામાં આવશે અને બાકી રકમ ન ભરે તો કનેક્શન કપાશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। મારું નામ અતુલ એસ ચૌધરી, એડિશનલ ચીફ એન્જિનિયર પીજીવીસીએલ, હાલ અંજાર। આજે અમે પીજીવીસીએલ એક કચ્છ પરિવાર જે અમારું કંપનીનું લેણું બાકી હોય એવા અમારા માનવતા ગ્રાહકોને સારા સંદેશો આપવા માટે એક અભિગમથી એક આખો કચ્છ પરિવાર ભેગો થયો છે। જે કંઈ બાકી લેણું હોય એ બાકી લેણાની વસૂલાત જે અમે પહેલાં એના દ્વારે જતા હતા એક ક્યુમર બુક લઈને, પરંતુ અમારે એક પીજીવીસીએલ એક પકડ છે કે મારા કર્મયોગી મિત્રો પકડ લઈને હવે દ્વારે દ્વારે જવાની જગ્યાએ અમે જ્યાં જ્યાં કનેક્શન આપ્યા છે, અત્યારે અમારે શરૂઆત એક જે ઔદ્યોગિક છે અથવા વાણિજ્ય છે એ કનેક્શન ઘર વપરાશ અને ખેતીવાડી સાથે બી સંકળાયેલા જ છે। તમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે અમારે કંપનીનું જે લેણું બાકી હોય, કોઈ બી સંસ્થા હોય, કોઈ બી કંપની હોય, તો એનું જો લેણું વસૂલાત સારી થયેલી હોય તો અમારે કંપની અને અમારો એક પીજીવીસીએલ જે ઉર્જા સાથે સંકળાયેલો છે, ઉર્જા એટલે દરેક પરિવારને સારું ઉર્જા મળી રહે, એની હેલ્થમાં મળી રહે, એના પરિવારમાં મળી રહે, બાળ બચ્ચામાં મળી રહે, શિક્ષણમાં મળી રહે। આજના તબક્કે આ યુગમાં, ઇન્ટરનેશનલ યુગમાં જે આઈટી બેઝ છે એમાં એક ક્ષણ બી પાવર સપ્લાય જાય છે તો લોકો એમ કહે છે કેમ પાવર ગયો, તો સારો પાવર મળી રહે। એક અમારું પીજીવીસીએલ પરિવાર છે હર હંમેશા દરેક મુશ્કેલીમાં, દરેક પરિસ્થિતિમાં અડીગમ છે। તો આજે અમે નારાયણ સરોવર એટલે કે મા આશાપુરાની ધરાથી માંડી અમે એક સામખિયારીનો બોર્ડર હોય કે આપણું કચ્છનું એક બોર્ડર હોય ત્યાં સુધી અમારો કચ્છ પરિવાર ફેલાયેલો છે। એ બધા જ ટીમો પોતાના સાતત્ય જળવાય, એક સેફ્ટીનું અવેરનેસ મારા કર્મચારી યોગીઓમાં આવે અને અમારો એક સંકલ્પ છે કે સિંગલ ડિજિટ ટીએનડી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ જે કચ્છનો છે એનો સિંગલ ડિજિટ લાવવા માટે અભિગમ સાથે મારા માનવતા ગ્રાહકોને અપીલ કરવા માટેનો એક આ અભિગમ છે। પહેલાં અને વહેલાના ધોરણે અમે એક ઓનલાઈન માધ્યમ બનાવ્યું છે, ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી એનું પેમેન્ટ કરી શકે છે, જેથી કરી કોઈને ક્યાંય લાઈનમાં રહેવું ના પડે, અથવા મારો કર્મયોગી એમના દ્વારે જાય તો સારું અને સરસ મજાનું પાણી પીવડાવે, ચા કોફી પીવડાવે કે મારો પરિવાર મારા દ્વારે આવ્યો જ છે। એ અભિગમ સાથેનો અમે આજે આ સંકલ્પ કરીએ છીએ। ભારત માતા કી જય। મારું નામ ભરત કે મહેશ્વરી છે। હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું। આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે, કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે। એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ। એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે
ભરી નાખો. ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે, જેનો પણ તમે ઉપયોગ કરો. બરાબર, આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે. તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, ઈ કનેક્શનો કાપશે ને ફરજિયાત એ બધા ગ્રાહકોને ઈ કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે. ઈ કેવાયસીનું પ્રોસિજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા, બરાબર, કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે, એ લીઝ છે, અત્યારે એમના નામ ઉપર જ છે, બરાબર, એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યૂ થશે. એટલે આ બધી પ્રોસેસ થશે, એના પછી જ રિકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે. તો આજનું આયોજન એવી રીતે છે અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે. થેન્ક યુ. મારું નામ રણછોડભાઈ આહિર, હું પીજીવીસીએલ અંજાર ડિવિઝનમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે, એમાં કચ્છના બંને સર્કલ મળી કુલ અમારું 144 કરોડ ડેબિટ બાકી લેણાની રકમ નીકળતી હોય. આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે. પ્રજામાં જાગૃતિ આવે, કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે 2 મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે, અને બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય, અને આટલી મોટી રકમ બાકી હોય. આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની ઝુંબેશ અમે શરૂ કરી છે. તો એમાં પ્રજાજનોને સાથ સહકાર આપવા અને તાત્કાલિક પોતાના જે બાકી બિલ છે ભરવા નમ્ર અપીલ કરું છું.